કેમ છો મારા વાલાઓ બધા મોજમાં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો તો આપણે અત્યારે નાસ્તો કરીએ છીએ દૂધ ગરમ થાય છે એક બાજુ રોટલી ગરમ થાય છે મમ્મી સવાર બનાવી પણ થોડીક ઠરી ગઈ એટલે ગરમ કરવી સારી મિત્રો મજા આવે ભાખરી હોય રોટલી હોય નક્કી ન મિત્રો શું સવારમાં હોય દરરોજ અલગ અલગ હોય ઝાઝા ભાગે તો રોટલી તો હોય ક્યારેક ભાખરી હોય અને હું જાગ્યો મિત્રો હતા મમ્મી પપ્પા ડાયરેક્ટ હાલતા થયા લગ્નમાં ગયા છે રંગોળા છે ને બાજુમાં 4 કિલોમીટર ગામનું નામ મને ભૂલાઈ ગયું છે સોરી ના ગયા છે લગભગ આજે વ્યાજ છે કેમ કે કાલે માંડવો તારા જાન આવે છે રંગોળા એટલે જાનમાં ગયા છે આજે રિટર્ન વ્યાજ છે મારા અંદાજ મુજબ તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ ફટાફટ પછી વાડી આપણે નીર નાખવા ખાલી જવાનું છે આજ નથી પાણી પાવાનું કાલે 2 દિવસ પછી પાણી પાવાનું થશે મને એવું લાગે છે નાના ચણા મોટામાં તો નામ જોવાનું નથી એમ નથી પાવાના એમ મસ્ત છે નાસ્તા પાણી થઈ ગયા છે આપણે જઈએ વાડી બાજુ અને બળદને નીર નાખતા આવી એવું બધું કામ છે ખાલી આજ તો શું કરી શકો જોઈ જા તમે વ્લોગમાં બી કન્ટિન્યુ આગળ શું થાય હાલો તો આપણે વાડીએ પહોંચી ગયા ને વાડીએ છે ને પપ્પા લેવા હતા આમાં કોબી હોય પછી ફૂલેવો હોય એનો પાંદડા હોય ને મિત્રો અમારે બળી દે બહુ ખાય એની વાત જવા દેજો બધા નાખી દીધા છે ઉપાધિ નહીં બહુ પછી આવવાનું થાય ખાધા રાખશે તો બહુ ખાય અતિશય આ જે પાલો છે એનો ખાય ને એટલા છે ને આ ફૂલેવા ને કોબીના પાંદડા ખાય હુક્કા જ કાઢી નાખે એની વાત જવા દો ને બીજી વાત એ જ કે રખડીએ આપણે ઘડીક આટા મારીએ કેમ છે બધું જોઈએ ચણા અમારે તો ક્યાં ક્યાં લગી આવી ગયા મિત્રો તમે તો આ રીતના એવા ચણા તો છે ને કેવા લાગે હજી વાર છે મિત્રો 20-25 દિવસ વાર લાગી જશે 20-25 દિવસની વાર લાગશે ચણા કાઢવામાં વ્હાઇટ એંગલ શૂટ કરી કેવું લાગે તો આમ કેટલું આઘું લાગે મિત્રો આમ વ્હાઇટ એંગલમાં આમ મજા આવે કે આમ શૂટિંગ કરું આમ કરું કે આમ કરું મને તમે કહો નજીકથી કરું કે આગે થોડું કરું આમ તમે કહો એમ કરું હાલો કોમેન્ટ કરો ફટાફટ લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખો તો આમ હાલ લાગે વાહ આમ કેવું લાગે આમ તો મને ફટાફટ કોમેન્ટ કરો આવજો કેનેડાવાળા ભાઈ અમારા આવજો હું કહું પપ્પા એ નીક કરી નાખી લાગે જો આથી બંધ કરી નાખ ને આથી વાળવાનું ચાલુ કરવાનું લાગે જો ચણા આ અમારે મોટા થઈ ગયા છો આને 1.5 મહિના વાર લાગશે આ પછી કમ્પ્લીટ 1.5 મહિનામાં કામ ખતમ થઈ છે મિત્રો પછી આપણે આઈ એમ ફ્રીડમ હું સ્વતંત્ર છું ગમે ના જઈ શકું એમ હા ભૂકા કાઢી નાખું પછી તો વાર છે મિત્રો હજી ઘણું આવવાનું છે પણ મારે અત્યારે હું બધાય મારા પર્સનલ કામમાં થોડો પીડ્યો છું સ્ટ્રગલમાં છું મિત્રો થોડોક એટલે કરતો હું ક્યાં ક્યાં પૂગી જાઉં ચણા જોઈ લો તમે હાલો પપ્પાએ બધું કાલ તૈયારી કરીને રાખ્યું લાગે તો હવે ચાલુ કરવાનું ડાયરેક્ટ જો આ બંધ કરી દીધું અહીંયા આથી આ ચણા વાળવાનું થાય આવે એટલે ખાલી મોટરને સાફ ચાલુ કરી દેવાની ચાલો આપણે ક્યાંના વાડીથી વ્યવા હવે આપણે કરવા બેસી ગયા છે બપોરા અકેલા બપોરા કર રહું ક્યાં બોલ રહું બી તો મિત્રો જો નાના ભાઈ બનાવ્યું છે આપણે ગાંઠિયાનું શાક રોટલી હવે મસ્ત બપોરા કરી આવી છો તમે પણ બપોરા કરવા માટે મસ્ત બપોરા કર્યા પણ મોટા ભાઈનો કોલ આવ્યો કે પીપરવાડી આવ્યો ગીતા દાદાની વાડી ના મધ છે દાદા ના છે તો હાલો મધ પાડીએ કઈ રીતના મધ પાડીએ તમને પ્રોસેસ બતાડું દાદા કઈ રીતના પાડે ને હાલો ના છે વાડીથી બાબરાથી વેવા જઈ વાડીએ ને મધ પાડીએ કઈ રીતના પાડે ને દાદા બતાડો હાલો દાદા કઈ રીતના મધ પાડે અત્યારે લગી મધ પાડી દીધું દાદા સમજો વાહ ભાઈ વાહ સમજો દાદા કેવું છે મને બેસી જવા દે મિત્રો આ માંડવી કે જો મધ ઉડે મને બેસી જવા દે એટલે આ બહુ કરી આ વિડિયો પણ હાલો મિત્ર હાલો ઘરે વેવા અને બાબુ અમારે જો વારે કરી દાદા મધ એટલે મધ પ્યોર હો હા 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 ઉતાર લેજો કેમ છે દાદુ અરે હા જો મિત્ર સમજો આવું મધ ક્યાં જોવા મળે દાદા સમજો તમે એકવાર જો કાંઈ ઘટે નહીં મધ એટલે મધ હો દાદા કઈ માખી નો કવડી દાદા તમને કોઈ વાગી ગયા છે 3 હવે બળદ ને પપ્પાને જે આવ્યા નથી નીકળી ગયા છે રંગોળાથી મિત્રો
દેવાળિયા ગામ મને જો યાદ આવી ગયું 4 કિલોમીટર દેવાળિયા ગામ થઈને આ લગ્નમાં ગયા હતા હવે આવે છે તો હું બળદને નીંદ એવું બધું નાખી આવું મિત્રો હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો ફટાફટ ભાગવું વાડીએ અને નીંદ નાખતા આવી બીજું કાંઈ કામ છે નહીં હાલો ભૂતળું તો ગાંડા જેમ રસ કરે છે કાલે એનો બર્થડે છે આમ રખડવાનું હોય ગાંડું ત્યાર બેર થઈ જાય કાલ બર્થડે હોય તો કાલ છે તાજ આમ રખડવાનું આજ તો રજા હતી આજ તો વેલી દિશા હતી ત્રણ રિસેસ પડી હતી એવું છે ગાંડું હુઈ જવાય ઘડી તડકા નો રખડાય કેમ તડકો લાગી જાય આ તો બીજું એવું છે હોદા હે હાલો જાય છે હો કાકા કાકા જાય છે આટલું હેવાણા છે છોકરા તો આટલા છોકરા હેવાણા છે તો આમ ક્યાં લઈ જવા ચડી ગયા હા 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 આવી આગા ઉભર ઊભી તો રે એટલે પણ ઊભી રે હાલો બે જાવ બિહાર દીધી મિત્રો એક હાથે બોલો હાકો એમ હાકો મિત્રો એમ હાકો જ તે હાલો આ મૂકીને જાવું કની હકણા ગાડી પૂઈ ગયા છે તડકો બહુ છે એટલે રૂમાલ બાંધવો પડે મિત્રો સેફટી ભાઈ ઉનાળો આવી ગયો છે મિત્રો અને બળદને મસ્ત તો પાણી પાઈએ છીએ આને એક પીધું જ ને થોડુંક જ પીધું આને પીસા 300 લાગે મમ લે શું લઈને આવ્યો હું બધા કાકા શું લઈને આવ્યા અમાર ચણાનો ફાલ છે મિત્રો તો કેવા દીકા કેવા છે એક નંબર ને હે વાહ રોયા રોય મિત્રો ગાંડું છે અમારે છોકરું નાનું એવડું એને આખું જો મિત્રો હવે પદા હાલો વાઈ ગયા છે 5:30 થવા આવ્યા છે અને મમ્મી ને પપ્પા એ આવ્યા છે અમારે લગ્ન કરીને કપડા ચેન્જ કાઢી નાખ્યા તરત આમ જો મારે એક પોદો નંબર આમ છે પપ્પા શું કરે છે ના સાફ સફાઈ ચાલો વ્લોગમાં બી કન્ટિન્યુ દાદા આવે તો અમારે સરદો લેવો છે એટલે શેકવાનો છે કઈ રીતના શેકશું તમને બતાડીએ કેવા લગ્ન કર્યા સારા કર્યા એવું છે સરસ લ્યો વિજયવાળો ના આવ્યો વિજયવાળો કેસરવાળો મોબાઈલ ઉતારતો એવું છે પૈસા બી મને દઈ દીધા તે આવ્યો ને લ્યો એવું કે પૈસા થોડા આગળ દેવાય માટે મેં કીધું ગમે એના લગ્ન કેસેટ ઉતારવા જઈએ મેં તો શૂટિંગ વાળો આવે તો પૈસા થોડા આગળ દેવાય શૂટિંગ થઈ જાય પછી કેસેટ થઈ જાય પછી દેવાના હોય કામ આપણું થઈ જાય પછી દેવાના હોય મારા દાદા આવી ગયા છે દાદા શું કરો છો મને કયો હાલો બસ બાપા શીખવી છે સીતારામ દાદા તો મિત્રો દાદા આ જરદો લઈને આવ્યા છે કપા વેચવા ગયા હતા ને તો જરદો લેતા આવ્યા અને દાદાને થોડોક જરદો છે ને કેમ દાદા શેકવો પડે જગતો નથી જગતો નથી ને મિત્રો એટલે હરખી મજા નથી આવતી સલમ પીવામાં એટલે આ જરદો કહેવાય તો આ કયો જરદો દાદા આ સલમ અને આ શું છે સુરતી બદર આ સુરતી બજાર છે ને આ છે ને આ જરદો છે આ ભોદો પણ આવી ગયો કે આપ જોઈએ ટોળા જશે દાદા તો ખીજા છે આપણને હાલો લોટી છે હા હવે ખબર પડી લોટી છે મિત્રો તાવડી બોલે આપણે પડી છે તાવડો ગરમ ગરમ કરી નાખો ફટાફટ અને દાદા છે કે તો દાદા મધ કેવું હતું દાદા સારું કાંઈ ઘટે ભોદા ભોદા ભોદું 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 હાલો ગરમ કરી નાખો દાદા નાખતા જાઓ ધીમે ધીમે થોડું થોડું આ રીતના દાદાની સલામનો જોર દો દો મિત્રો છે ને હા 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 દાદા અડી નો જાય કે હળગી જાય બધો જો સુરતી બજાર આ દાદા આ તો માટી રી ધૂળી રી ધૂળ છે ને હા હા દાદા કરી હો આવાજ મળી હોય ને તો દાદાનો ઓળસો તો હશે ને જગ્યા અને તો ત્યાં ભરવાય આને. દાદાનો ઓળસો ત્યાં ભરવાય એટલે આને શીખવી જ પડે હા વ્યવહારે નકર તડકારી ઉડે રાખે ને હા તો ઉડે અહીં વાહ દાદુ જગવો દાદા જગવો હું દાદા
એમ છે. ભાઈ ગરમ તો કરો લગાડો તો એ કેમ ભાઈ હજી જગાવી તમારે હમ? થઈ ગઈ ગરમ આ હરીની ક્યાં હશે આ હરીની એટલી દીધી આ છે ને હજી. ગરમ કરવાનું થઈ રહ્યું કે હજી કરવાનું છે કરવી ક્યારે આ કરી કરવી હા લ્યો કેવા ધુવાડા કાઢે દાદા હા સામું બતાવો તો કાઢો ધુવાડા હા હાય ગોટા ને ગોટા હો દાદા શેકી એટલે હો. શેકી એટલે હો દાદા જરદો કયો હું તો દાદા વિડીયો એડિટિંગ કરું શું કયો તમે આ જરદો તો લઈ લીધો. હું થોડો ઓર્ડર કરી પૂરો થઈ ગયો દાદા પૂરો થઈ ગયો ના ના કા જરદો ને જરદો અહીં થોડું પાછું લઈ લીધું. મને દાદા હું તો વિડીયો બનાવવાનું ક્યાં નતા સાંભળતા હતા કેમ મૂક્યો તમે અહીં લીધો છે નહીં દાદા મારી પાસે તો એ ત્યાં બેલી દીધો છે ને ના રે ના દાદા જરદો હતો મેં નથી મૂક્યા દાદા થોડો હું તમારે ભેગો થોડો કરું તમારે મારી પર વિશ્વાસ નથી દાદા વિશ્વાસ છે કે નહીં વિશ્વાસ તો છે પણ હતો હો જરદો કે ભાળવા નહીં દાદા આપણે હો ખોડ હું આ વિડીયો બનાવું ઇન્સ્ટાગ્રામ હાટું આ બે ભેગા મિક્સર કરતા હતા. એવું છે હા તો તમે ચેક કેવું કરતો અહીંયા આજ છે બાપ લઈ લીધો ને મેં નથી લીધો દાદા બાપજાન કે નામ ખાવ અરે હોય ને આ લાઈ ભેગો ભેગો રહે મેં નથી લીધો દાદા પણ હું આ વિડીયો બનાવું સમજો તમે વાહે મૂકી દીધો સમજો જોજી આટલો થયો દાદાનો સરદો કેટલા મહિના હાલશે દાદા મહિનો હાલે મહિનો હાલશે હા દાદા સમજો મહિનો હાલે ગરમા ગરમ છે હો પણ મહિનો હાલે કઈ જાજો ન હાલે એવું છે સરસ લ્યો હાલો દાદાનો સરદો અત્યારે ગરમ કર્યો હવે આપણે હનુમાન દાદા તેલ ચડાવતા ગયા શનિવાર છે હાલો ફટાફટ થઈ ગયા મંદિરે પૂઈ ગયા છે હનુમાન દાદાના ડેલો ખોલ્યો છે હનુમાન દાદા દરવાજો પેલા આપણે છે ને મિત્રો તેલ મૂકી દઈએ લાઈટું ચાલુ કરી દઈએ 1 2 3 4 વાહ હવે કઈ ઘટે નહીં જય હનુમાન દાદા હાલો પેલા દીવો કરીએ પછી તેલ ચડાવી મિત્રો હાલો દીવો ચગાવી દીધો છે હવે તેલ ચડાવી દઈએ હનુમાન દાદાને જય હનુમાન દાદા બોલ છું માફ કરો બધાની મનોકામના પૂરી કરો જય હનુમાન દાદા થોડુંક વિધું છે આમાં નાખી દઈએ જય હનુમાન દાદા બધાની ઈચ્છા પૂરી કરો ને બધાની જે મનોકામના આવે ને એ પૂરી કરો એ ભગવાનને હનુમાન દાદા બધાને હું પ્રાર્થના કરું છું જય હનુમાન દાદા તો મિત્રો હાલો હનુમાન દાદા તેલ ચાળી આવ્યો છું અને મમ્મી રોટલી બનાવવા મળ્યા છે રોટલી બનાવું ભાઈ હવે પછી આજે વાળું કરવાનું હા તો મિત્રો આજ લાંબો વિડીયો થઈ ગયો મને એવું લાગે છે તો હાલો વિડીયો પણ એન્ડ કરી નાખીએ મળે કાલ નવો વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મમ્મી કે સબસ્ક્રાઈબ કરજો કરી નાખો પ્લીઝ જય માતાજી 10,000 કેવો કરી દે 10,000 રૂપિયા કરી દેજો ચાલો વિડીયો બધા શેર કરો લાઈક કરો તો હાલવા હા વિડીયો પણ એન્ડ કરી નાખીએ મળે કાલ નવો વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય 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 બાય